મીડિયામાં પુનર્જન્મની વાતોના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે હાલમાં જ બનાસકાંઠા જિલ્લામાં પણ અજીબોગરીબ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 5 વર્ષની બાળકી એટલું સડસડાટ હિન્દી બોલે છે કે પરિવાર સહિત સમગ્ર ગામ તેમજ આજુબાજુના વિસ્તારોના લોકો પણ ચોંકી ઉઠ્યા છે। સાથે જ બાળકી દાવો કરી રહી છે કે આ તેનો પુનર્જન્મ છે। તે 24 વર્ષ પહેલા અંજારમાં રહેતી હતી, જ્યાં ભૂકંપમાં તેનું અને તેના પરિવારનું મોત નીપજ્યું હતું। 2001માં કચ્છમાં ભૂકંપ આવવાના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો। કદાચ કોઈને આ ભૂકંપ યાદ આવતો હશે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખસા ગામની 5 વર્ષની બાળકીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા 24 વર્ષ પહેલા કચ્છમાં આવેલા ભૂકંપની યાદો તાજી કરાવી નાખે છે। તે દીકરી દાવો કરી રહી છે કે આ તેનો પુનર્જન્મ છે। પહેલો જન્મ કચ્છ જિલ્લાના અંજાર ખાતે થયો હતો અને ભૂકંપમાં તેના ભાઈ બહેન માતા પિતાના મોત નીપજ્યા હતા। ખસા ગામના વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જેતાની ઠાકોરને સંતાનમાં એક દીકરો અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની 5 વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી જ હિન્દી બોલવા લાગી હતી। તેને કંઈ પણ જોઈએ તો તે હિન્દીમાં બોલતી હતી। સોશિયલ મીડિયાના માધ્યમથી જોયા વગર પણ તે આજુબાજુમાં કોઈ પણ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવામાં સૌથી અચંબામાં હતી। પૂછ્યું ને બોલાય બધું, એટલે એને કીધું કે મારો જન્મ અંજારમાં હતો, મારા પર દાબુ પડ્યું હતું અને ભગવાનમાં જન્મ આવ્યો છે। આવી બધી વાતો કરે છે। હકીકતમાં શું છે ભગવાન જાણે। બરાબર ભણવા જાય? ના, સ્કૂલ નહીં જાતી। નિહાળ જોઈ જ નહીં, નહીં નિહાળ જોઈ જ નહીં એની। મોબાઈલ જોઈને હિન્દી શીખી? ના, મોબાઈલ હાલતો જ નહીં છોકરોને। મને ટીવી ઘરમાં ટીવી છે જ નહીં। એક ભાગ્યા તરીકે કામ કરવું હોય। ભાગ્યા તરીકે કેવું લાગે હિન્દી બોલે? કુદરતને ખબર શું છે છોડીમાં પાવરફુલ હિન્દી બોલે। જેમ ઉંમર થાય પાવરફુલ વધારે બધા જાય હિન્દી। કોઈ બીજી વાતો કરે? ના, બીજી વાતો કોઈ કરતી નહીં। અને પૂર્વજની વાતો કરે કે મારા અંજારમાં હતી, મારા પર આવો કિસ્સો બન્યો હતો, મારા પર દાબુ પડ્યું, મરી જતી અહીંયા। ના, બીજા એક નહીં બોલતા, એકલી બોલે। ઘરમાં કોઈ હિન્દી નહીં બોલતો। આ એકલી જ બોલે? હા। શું વાતો કરે? એ વાતો કરે કોઈ અમે સમજતા નહીં હિન્દી। તો આ હિન્દી બોલે દુઃખ થાય? ના, એસી શું બોલે કે પછી રહી રહીને ખબર પડી કે હિન્દી બોલે। એ વાત ચોક્કસથી કહીશ કે 40-50 વર્ષ પહેલા અમારા ખસા ગામનું વણકર સમાજ દ્વારા પસેડી બનાવવામાં આવતી। એ ત્યારથી જ અમારા ગામની એક આગવી ઓળખ હતી। આજે જ્યારે આ એક દીકરી હિન્દીમાં વાત કરી રહી છે, એના પુનર્જન્મની વાતો કરી રહી છે, એ જોઈને અમારું આખું ગામ આજે ગૌરવ અનુભવી રહ્યું છે। આ જે જેતમલજી શંકરજી ઠાકોરે એમની બીબલી એ છેલ્લા 5 વર્ષથી મારી જોડે રહે છે અને આ બીબલી 6 મહિનાની લઈને આવ્યા હતા, તો 3 વર્ષની થઈ એટલે ઓટોમેટિક હિન્દી બોલવા મળી અને એના પુનર્જન્મની વાત બતાવવા મળી કે મારો જન્મ અંજારમાં થયો હતો, ભૂકંપ થયો, હું ભૂકંપમાં મરી ગઈ ને એવું બધું વાતો બતાવે છે। એની સ્કૂલ જોઈ નથી હજુ સુધી। એક પુનર્જન્મનો કિસ્સો છે, તેની અંદર આપણે ઘણી વખત આશ્ચર્ય થાય કે કેમ આ હિન્દી બોલી શકે છે। તો એ જ બાબતનું સંશયનું નિવારણ શ્રી કૃષ્ણએ ગીતાના 15મા અધ્યાયની અંદર શ્લોક નંબર 8માં કહ્યું છે કે જેમ પવન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને પોતાની સાથે સુગંધ લઈ જાય છે, તેમ આત્મા પણ જ્યારે એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે ત્યારે પોતાની સાથે પોતાના જૂના ગુણ અને દોષને પણ સાથે લઈ જાય છે। તો તે પ્રમાણે કદાચ તેને હિન્દી તેના જે જૂનો જન્મ હતો તેમાંથી એને હિન્દીનું પૂરતા પ્રમાણમાં જ્ઞાન હોઈ શકે છે। તો હાલ બુલેટિન